ના કોઈના અભાવથી જીવો, ના કોઈના પ્રભાવથી જીવો. આ જિંદગી તમારી છે, તમે તમારા સ્વભાવથી જીવો. ભગવાન પાસે હંમેશા બે વસ્તુ માંગવી, એક ભૂલ સુધારવા માટે મગજ અને ભૂલ સ્વીકારવા માટે હિંમત. ખોટો વટ રાખીને જીવવાનો કોઈ મતલબ નથી સાહેબ. નીતિથી જીવશો તો આપોઆપ વટ પડશે. એને પહોંચી શકાય જેની સાથે 7 પેઢીના વેર હોય સાહેબ, પરંતુ એને ક્યારેય ના પહોંચી શકાય જેની આંખોમાં ઝેર હોય. પર્સનાલિટી તમારી કેવી છે એ મહત્વનું નથી, મેન્ટાલિટી તમારી કેવી છે એ મહત્વનું છે. તમને સમજવાનો પ્રયાસ એ જ વ્યક્તિ કરશે સાહેબ જે તમારી સાથે લાગણીથી જોડાયેલા હશે. ખરેખર મળીને આનંદ થાય એવા લોકો નથી રહ્યા હવે, કારણ કે જમાનો અત્યારે ફોર્માલિટીનો છે. વર્ષોથી નિસ્વાર્થ ભાવે સંબંધ નિભાવનાર વ્યક્તિ પર ક્યારેય શંકા કરવી નહીં, કારણ કે એકવાર જમી લીધા પછી પણ જો ભૂખ લાગે તો ખામી આપણામાં હોય છે, પીરસનારમાં નહીં. શરાબ પીધા પછી સાચું બોલનારને દુનિયા પીધેલ કહે છે, અને પંચામૃત પીધા પછી જૂઠું બોલનારને દુનિયા ભગત કહે છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.